મોરબીના રફાળેશ્વર નજીક આવેલા નાફેડ તરફથી સંગ્રહિત મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં 44 કરોડથી વધુનો મગફળીનો જથ્થો બળીને ખાખ થયો હતો। મોરબી, વાંકાનેર, રાજકોટ અને જામનગરની 11 ટીમે 9 દિવસ સુધી 1.70 કરોડ લીટરથી વધુ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો। હવે આગ બુઝાવવાની કામગીરીમાં રોકાયેલા ફાયર વિભાગે ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનને બિલ મોકલવાનું શરૂ કર્યું છે। મોરબી ફાયરની ટીમે 4.26 લાખ, વાંકાનેર ફાયરની ટીમે 31,450, રાજકોટ ફાયરની ટીમે 1.88 લાખ એમ અત્યાર સુધીમાં 6,83,000ના બિલ મોકલી દેવાયા છે। હજુ જામનગર ફાયર વિભાગની ટીમ તથા રિલાયન્સની ટીમોએ બિલ મોકલવાના બાકી છે। આગની ઘટના કેવી રીતે બની તેને લઈને પોલીસે પણ તપાસ આરંભી છે। મોરબી પાસે રફાળેશ્વર ગામ છે, ત્યાં મેજિક સિરામિક કરીને ગુજરાત સ્ટેટ વેરહાઉસનું એક મગફળીનું ગોડાઉન હતું। ત્યાં આગ લાગવાનો બનાવ બપોરે 1:40 બનેલો હતો। આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ ત્યાં મોરબી ફાયરની 4 ટીમ, રાજકોટ ફાયરની 4 ટીમ અને વાંકાનેર 1 અને 1 જામનગર અને 1 રિલાયન્સ રિફાઇનરી એમ કરીને ટોટલ 11 ફાયર ટીમ કામે લાગેલી હતી। 9 દિવસમાં ટોટલ 1,70 લાખ લીટર પ્લસ પાણીનો મારો ચલાવેલો હતો। એમ કરીને ટોટલ 9 દિવસ કામગીરી હાલી હતી। અલગ અલગ ટીમે સારી એવી કામગીરી કરી અને 9 દિવસમાં સંપૂર્ણ આગ 0 લેવલમાં આગ કાબૂમાં કરે છે। એમાંથી હાલ મોરબી ફાયર ટીમે અમારું ટોટલ બિલ અમે આપેલું છે 4,62,750 રૂપિયા જેવું। મોરબી ફાયર ટીમનું હાલ અમે બિલ આપેલું છે।